બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોહીના સંબંધનો લોહિયાળ અંત। અમરેલીમાં મોટા ભાઈએ નાના ભાઈને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। અમરેલી શહેરમાંથી સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સગા મોટા ભાઈએ જ પોતાના નાના ભાઈની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી છે। પૈસાની બાબતે થયેલી તકરાર દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પૈસાની બાબતે પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર માતા સાથે થયેલા ઝઘડા બાદ આરોપી મયુર ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં છરી લઈને બહાર આવ્યો હતો। દરમિયાન નાનો ભાઈ મનોજ પરિવારનો વિવાદ શાંત પડવા વચ્ચે પડ્યો હતો, પરંતુ નશાની હાલતમાં રહેલા આરોપીએ પોતાના જ સગા ભાઈ પર હુમલો કરી તેના છાતીના ભાગે છરીના ઘાતક ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ગંભીર હતો કે મનોજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પરિવારજનોના જણાવ્યા મુજબ બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બનાવ ચાલી રહ્યો હતો। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમરેલી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચેનો વિવાદ હત્યામાં પરિણમતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે। નંદાબેન રમેશભાઈ, શું બનાવ બન્યો તો અહીંયા? મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નહોતા તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ। તો મને પથ્થર મારવા માંડ્યો, પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો। તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ। તે હું ભાગી રોડમાં નીકળી। તમારો કોણ આવું તમને પૂછતું હતું? મયુર? હા। પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ ધોડી મને કે બા શું છે? મિતા મારી યાર બા દેશ પૈસા આવ્યું। તો મેં શું કીધું સાતર હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું મેં ભાત બાધોમાં કહેતો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકો મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ જ છે? સગા ભાઈ। મોટો ભાઈ। હા। એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બબા તો 2-3 વર્ષથી હાલે છે। એ પૌણી ગયો પેલા, આ બિચારો કુવારો હતો તો આને 5 રૂપિયા વાપરે ને તો નતું હાલ લાગતું। મારી ભેગો હું પારીમાં ભંગાવીને દઉં, ખવડાવું તેને નતું સારું લાગતું। એને બાયડી આ વાંઢો એને પારી મારી દેવાની રાખવાની।